અમદાવાદ કે જ્યાં 97 કરોડમાં બનેલા અને હજુ 10 મહિના પહેલા જ ખુલ્લા મુકાયેલા સનાથલ બ્રિજમાં હલકી ગુણવત્તાનો ડામર વપરાયાનો ઘટસ્ફોટ થયો. બ્રિજ ઉપર ગાબડા પડતા એસવીએનઆઈટીને સોંપાયેલી તપાસ રિપોર્ટના આધારે આજથી 5 દિવસ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે. બ્રિજ ખુલ્લો મૂકવાના 4 જ મહિનામાં ગાબડું પડતા ઓડાએ સુરતની એસવીએનઆઈટી પાસે તપાસ કરાવી હતી, જેમાં બ્રિજના રોડમાં હલકી ગુણવત્તાના ડામર વાપરવામાં આવ્યો તેવો ખુલાસો થયો. સાથે જ બ્રિજની રાઇડિંગ સરફેસ યોગ્ય નહોતી. રેતીના મિશ્રણની મિક્સ ડિઝાઇન પણ ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ નહોતી. ગ્રેડેશન ચેક કરતા તેમાં પણ તફાવત જોવા મળ્યો, જેથી સનાથલ બ્રિજની ઉપર ડામરનું રિપેરિંગ કામ કરવાનું હોવાથી આગામી આજથી 21 ડિસેમ્બર સુધી વારાફરતી બ્રિજના બંને તરફના ભાગને બંધ કરવામાં આવશે. 10 માર્ચ 2023 શુક્રવારનો દિવસ હતો અને ત્યારે જ હજી આ બ્રિજનું લોકાર્પણ થયું. 97 કરોડનો ખર્ચ આ બ્રિજને બનાવવામાં થયો છે. તપાસ એસવીએનઆઈટીને આપવામાં આવી હતી અને તારણો જે છે તેમાં રેતીના મિશ્રણની મિક્સ ડિઝાઇન યોગ્ય નહોતી, રાઇડિંગ સરફેસ પણ યોગ્ય નહોતી, મેટલનું ગ્રેડેશન પણ યોગ્ય નહોતું. તો આ 97 કરોડનો ખર્ચ કર્યો છે એની પાછળ. ડામર નીચે માટીનું મિશ્રણ ડિઝાઇન મુજબ નહોતું. ઓડાના ઇજનેર સંજય પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. સંજયભાઈ, 97 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો, હજી માર્ચ 2023માં બ્રિજનું લોકાર્પણ થયું અને આટલી ખરાબ સ્થિતિ બ્રિજની, આ 97 કરોડ ખર્ચ્યા ક્યાં? 97 કરોડના ખર્ચે બનેલો બ્રિજ વાત સાચી છે, પણ આ વચ્ચેનો પોર્શન છે એમાં પાણી ભરાવાના લીધે ફક્ત ઉપરની ડામરની સપાટીનું નુકસાન થયેલું હતું જે તે સમયે ચોમાસા દરમિયાન પાણી ભરાવાના કારણે, અને એ ડીએલપી પીરિયડ એમનો ચાલુ હોવાથી એમના ખર્ચે ને જોખમે એ સપાટી એમને રિપ્લેસ કરવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવેલ છે. પણ જે તારણો અમારા સુધી પહોંચ્યા છે એમાં મેટલનું ગ્રેડેશન યોગ્ય નહોતું, ડામર નીચે માટીનું મિશ્રણ જે ડિઝાઇન હતી એ મુજબ નહોતું. આ વાત સાચી છે? રાઇડિંગ સરફેસ યોગ્ય નહોતી? વાત એમાં ગ્રેડેશનનો કોઈ ઇશ્યુ નથી. ગ્રેડેશન તો કે પણ ફક્ત ને ફક્ત પાણી ભરાવાથી પાણીનું ભેજ નીચે સુધી ઉતરતા ઉપરની સપાટી ડામર અને પાણી એ બંને વચ્ચે ક્યારે એમાં પાણી આવે ત્યારે ડામર સ્ટ્રીપિંગ થઈ જતું હોય છે અને સ્ટ્રીપિંગ થવાથી ઉપરની ડામરની સપાટીને નુકસાન થયેલું હતું અને એટલા માટે ઉપરની સપાટીને નુકસાન થતા ઉપરની લેયર બદલવાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે, અને આ પોર્શન જે છે એ ફક્ત થોડા ભાગનો વચ્ચેનો પોર્શન છે, કોઈ સ્ટ્રક્ચર રિલેટેડ પોર્શન નથી. આ આરીવોલની ઉપરનો જે આરીવોલ એટલે એની અંદર પૂરણ કરી માટીનું પૂરણ કરી સિલેક્ટેડ સોઇલનું પૂરણ કરી અને આરીવોલ બનાવવામાં આવી રહી હોય અને એની ઉપર પછી ડામર કરવાનો હોય. એટલે જે માટીના ઉપરનો પોર્શન છે, જ્યારે આ તો બધી ટેકનિકલ વાતો થઈ, પણ સામાન્ય નાગરિકને સમજવું હોય તો જ્યારે કોઈ પણ રસ્તો કે બ્રિજ બનતો હશે તો એની વેલિડિટી તો નક્કી થતી હશે ને? મેડમ, કોઈ પણ બ્રિજ કે રસ્તો બની ત્યારે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ એટલા માટે જ આપેલો હોય છે કે કામમાં ક્યાંય પણ ડિફેક્ટ ઊભી થાય તો એ ડિફેક્ટ પાણીના લીધે, આ તો ડામર તો સપાટી આપણે રોડ ઉપર પણ જોઈ શકીએ છીએ કે રોડ ઉપર પણ પાણી ઘણો સમય પડાયેલું રહે તો ત્યાં ડામરની સપાટીને નુકસાન થતું જ હોય છે. એ રીતે અહીંયા પણ એ જે આરીવોલનો ઉપરનો પોર્શન છે એ રોડ તરીકે જ બિહેવ કરતો હોય છે. નીચે સોઇલ હોય અને ત્યાં ભેજ જાય એટલે ઉપરની ડામરની સપાટીને નુકસાન થાય જ છે, અને એ ડામરની સપાટી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હોય એટલા માટે જ રાખવામાં આવતો હોય છે કે આવી કોઈ પણ ડિફેક્ટ થાય તો એ કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે આને જ રિપ્લેસ કરવાની હોય છે. એમાં પછી આપણે એનું ચૂકવણું કરવાનું હોતું નથી. ઓકે, તો એક વખત બ્રિજનું અત્યારે સમારકામ થઈ જશે, હવે ચોમાસું તો આવતા વર્ષે પણ આવવાનું જ છે, તો હવે આવતા ચોમાસામાં તો આવી તકલીફ નહીં થાય ને? નહીં થાય. આવતા ચોમાસામાં આવી તકલીફ નહીં થાય, કારણ કે જેટલા પાણીના સ્પાઉટ હતા એમાંથી અમે ઇન્ક્રીઝ કરી બીજા ડબલ વોટર સ્પાઉટ મૂકવામાં આવેલા છે, જેથી પાણીનો નિકાલ સરળતાથી થઈ જશે. એટલે હવે આ બાબતે કોઈ પ્રશ્ન રહેશે. આભાર સંજયભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો ઓડાના ઇજનેર છે સંજયભાઈ, જો કહી રહ્યા છે કે અત્યારે અમે સમારકામ કરી દઈશું અને એ પણ જે એજન્સી છે તેના ખર્ચે જ કરવામાં આવશે. હવે આવતું ચોમાસું આવશે ત્યારે આવી તકલીફ નહીં થાય, પણ આવતા ચોમાસે આપણે પણ જોઈશું કે સનાથલ બ્રિજની હાલત શું હશે.